આપણા સનાતન ધર્મમાં ભગવાનની પૂજા અને આરતીનું ખૂબ જ મહત્ત્વ છે. ભગવાનની પૂજા કરતી વખતે આપણે દીવો કરીએ છીએ. દીપક અંધકારને દૂર કરી ઘરમાં અને આપણા હૃદયમાં પ્રકાશ પાથરે છે, સકારાત્મક ઉર્જા આપે છે. તેથી દીવો પ્રગટાવતી વખતે આપણે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગાયના ઘીમાંથી કરેલા દીપકની જ્યોતિનો ધુમાડો આપણા ઘરની હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. ઘીની સુગંધ ઘરમાં હવામાં રહેલા હાનિકારક કણોને ઘરની બહાર કાઢે છે. સાથે સાથે દીપકના તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતાને પણ દૂર કરે છે. જો તમે દીવો પ્રગટાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો ઘરમાં સુખ શાંતિ સિવાય આર્થિક લાભ પણ થાય છે, તેમજ દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. બીજી બાજુ જો દીવો પ્રગટાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો સુખ અને શાંતિ ઘરથી દૂર થઈ શકે છે. સાથે જ તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આપણે બધા ઘરમાં અને ખાસ કરીને પૂજા અર્ચનામાં રોજ દીપ પ્રગટાવીએ છીએ અને આરતી પણ કરીએ છીએ. આપણા ધર્મમાં સદીઓથી દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવે છે અને દીવો એકમાત્ર વસ્તુ છે જે ઘરના અને આપણા મનના અંધકાર દૂર કરે છે. હિન્દુ ધર્મમાં ભગવાનની ઉપાસનાનો સૌથી મહત્ત્વપૂર્ણ નિયમ દીવો પ્રગટાવવાનો છે. દીવો કર્યા વિના પૂજાના કોઈ પણ સ્વરૂપને અપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દીવો પ્રગટાવવાની સાચી રીત જાણતા નથી હોતા. તો આવો આજે આપણે દીવો પ્રગટાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણીએ. દીવો ક્યાં રાખવો જોઈએ? જો તમે જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરો છો તો પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો એટલું જ નહીં, પરંતુ તેને ક્યાં રાખવો તે પણ એટલું જ મહત્ત્વનું છે. તેથી દીવો હંમેશા ભગવાનના ચિત્ર કે મૂર્તિની સામે મૂકવો જોઈએ. આ સિવાય જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તેને તમારી ડાબી બાજુ પર રાખો અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેને તમારી જમણી બાજુ રાખો. ઘણા લોકો ઘરના ખૂણામાં દીવો પ્રગટાવતા હોય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે દીવો ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો. આમ કરવાથી તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વળી દીવો એવી રીતે ન રાખો કે તેનો પ્રકાશ દક્ષિણ દિશા તરફ આવે. સાંજે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો પણ શુભ છે. જો તમે દરરોજ તમારા પૂજાગૃહમાં ઘીનો દીવો પ્રગટાવો તો ગરીબી નાબૂદ થશે, આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થશે, સંપત્તિમાં પણ વધારો થશે. પીવાના પાણીના વાસણ પાસે ઘીનો દીવો રાખવાથી તે ઘરની સંપત્તિમાં વધારો કરે છે અને આરોગ્યની સમસ્યાઓ પણ દૂર કરે છે. એ પણ ધ્યાનમાં રાખજો કે એક દીવો બીજા દીવાથી ક્યારેય પ્રગટાવવો જોઈએ નહીં. જો પૂજા કરતી વખતે દીવો બુઝાઈ ગયો હોય તો કોઈ ભૂલ માટે ભગવાન પાસે માફી માગવી જોઈએ. જો તમારે ઘીનો દીવો પ્રગટાવવો હોય તો સફેદ વાટ એટલે કે કપાસના રૂનો ઉપયોગ કરો અને જો તમારે તેલનો દીવો પ્રગટાવવો હોય તો લાલ દોરાની વાટ તમારા માટે સારી રહેશે.
ધાર્મિક કાર્યોમાં આ પ્રકારનો દીવો શુભ માનવામાં આવે છે. ધાર્મિક કાર્યોમાં વહેંચાયેલા દીવાઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. પૂજા કરતી વખતે સ્વચ્છ અને સારા દીવા વાપરવા જોઈએ. ધાર્મિક કાર્યોમાં ખંડિત દીવો અશુભ માનવામાં આવે છે. સાંજે મુખ્ય દરવાજા પાસે દીવો મૂકવો જોઈએ. આ દીવો ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશને અટકાવે છે. દીવો પ્રગટાવતા સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતે. આ મંત્રનો સરળ અર્થ એ છે કે શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય અને ધન સંપત્તિ આપનારી, દુશ્મનની બુદ્ધિનો વિનાશ કરનારી દીવાની જ્યોતિને નમસ્કાર છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે આ મંત્ર જાપ સાથે દીવો પ્રગટાવવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને આ સાથે સાથે વાસ્તુ ખામી દૂર થાય છે.